નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ખેરાલુ વિધાનસભાની ઓળખ સમાન ચીમનાબાઈ સરોવરમાં મુક્તેશ્વર ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સરોવરમાં પહોંચતા જ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ભાજપના કાર્યકરોએ નવા નીરના વધામણા કર્યા હતા. ખેરાલુ તાલુકાના સાકરી નજીક આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના ભાજપના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 1600 એકરમાં ફેલાયેલ આ ચીમનાબાઈ સરોવર ભરાવાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. આ ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ પણ મળી રહેશે. કલોલ શહેર પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 1,29,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં 5 મોબાઈલ ફોન, જેની કિંમત રૂપિયા 54,500 છે, અને બજાજ કંપનીની એક ઓટો રિક્ષા, જેની કિંમત રૂપિયા 75,000 છે, તેનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓએ કલોલ શહેર તેમજ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. મુખ્ય આરોપી જોરાવરસિંહ બાવરી વિરુદ્ધ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે. આ ચોરીનો ભેદ ઉકેલવામાં કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ઠાકોર અને સર્વેલન્સ સ્ક્વોડના જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે કુલ 3 ગુના ડિટેક્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયમાં પાણીની સપાટી વધતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા ડેમના 9 અને 10 નંબરના ગેટ ખોલીને બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ નિર્ણયથી આસપાસના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે નદીમાં પાણી છોડવાથી આજુબાજુના 4 તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ થશે. તેમણે લોકોને નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી હતી. દાંતીવાડા જળાશય યોજનાની કુલ પૂર્ણ જળાશય સપાટી 604 ફૂટ છે. હાલ ડેમમાં 949 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. અત્યાર સુધીમાં ડેમ તેની કુલ ક્ષમતાના 95% જેટલો ભરાઈ ગયો છે. બનાસ ડેમ પર કુલ 11 મુખ્ય ગેટ આવેલા છે. છેલ્લા 10 વર્ષમાં વર્ષ 2015, 2017, 2022 અને 2023માં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ 110 ગામના 45,823 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ 1965માં શરૂ કરવામાં આવી હતી. આ જળાશય ડીસા, દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ 87 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે. બનાસ નદી અરવલ્લીની પર્વતમાળાના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી રાજસ્થાન રાજ્યના સિહોર જિલ્લામાં શણેશ્વર મંદિર પાસેથી નીકળે છે. નદીની કુલ લંબાઈ 257.50 કિલોમીટર છે. દાંતીવાડા જળાશય બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના છે. ઊંઝા નજીક ડાભી ગામે આવેલી એસ.આર. પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં 4 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવતા તેમણે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન પણ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. કોલેજ સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓએ ભોજન મેનુ બાબતે ફરિયાદ કરી હતી. આને પરિણામે કોલેજના પ્રિન્સિપાલે તેમને હોસ્ટેલમાંથી કાઢી મૂક્યા હતા. વિદ્યાર્થીઓએ આ નિર્ણયના વિરોધમાં પ્રિન્સિપલની ઓફિસ સામે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એબીવીપીના કાર્યકરોએ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી અને કોલેજના પ્રિન્સિપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓને નજીવી બાબતે ગેરકાયદેસર રીતે હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. દૂરથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વધુમાં એબીવીપીએ આક્ષેપ કર્યો હતો કે જનજાતિ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ જેમની ફી સરકાર દ્વારા ભરવામાં આવે છે, તેમની પાસેથી પણ ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જે નિંદનીય છે. એબીવીપીએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓનું સસ્પેન્શન પાછું ખેંચવા અને ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ફીની ઉઘરાણી બંધ કરવા માંગણી કરી છે. લાયન્સ ક્લબ સતલાસણા દ્વારા આજે સતલાસણા ખાતે ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 90 થી 100 બાળકોને વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા પૂરા પાડવામાં આવશે. આ કેમ્પમાં અમદાવાદથી આવેલા નિષ્ણાત ડોક્ટરોની ટીમે ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બાળકોના આંખના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. આ તપાસ કેમ્પમાં સતલાસણા તાલુકાની વિવિધ શાળાઓ
જેવી કે એમ કોઠારી હાઈસ્કૂલ, એસી પટેલ સ્કૂલ, આરાધના સ્કૂલ, વિદ્યાનંદ સ્કૂલ, સરદાર પટેલ, દરોઈ હાઈસ્કૂલ, નરાટી હાઈસ્કૂલ અને ટિમ્બા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને આંખોમાં નંબર હોવાનું જણાવ્યું હતું તેવા લગભગ 90 થી 100 બાળકોને લાયન્સ ક્લબ સત્તાસણા દ્વારા વિનામૂલ્યે નંબરવાળા ચશ્મા પૂરો પાડવામાં આવશે. આનાથી તેમની દ્રષ્ટિ સુધારવામાં મદદ મળશે. પાટણના નિર્મલનગર રોડ પર નાળું પહોળું કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન સર્વિસ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા માટીના ઢગલા કરી દેવાતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તો બંધ થતા રોષે ભરાયેલા સ્થાનિકોએ એકઠા થઈને સખત વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રેલવેના નાળામાં પાણી ભરાયેલા હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી અને આ સર્વિસ રોડ પર શહેર તરફ આવવા માટેનો એકમાત્ર વૈકલ્પિક રસ્તો છે. સ્થાનિકોનો ઉગ્ર વિરોધ બાદ પાટણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પગલાં લેવા પડ્યા હતા. તેમણે સર્વિસ રોડ પરથી માટીના ઢગલા હટાવી રસ્તો ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.